बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ ખૂબ જ સુંદર અને મહાન વ્યક્તિ હતા. તેમના સમયગાળા દરમિયાન તેમના જેવું કોઈ જ જન્મ્યું ન હતું. તેઓ કુરૈશના આગેવાન અને મક્કાના વ્યાપારિક સંગઠનના જવાબદાર વ્યક્તિ હતા. તેઓ એટલા ઉદારદિલ હતા કે તેમનું નામ જ ફૈયાઝ દાનવીર પડી ગયું. તેમના ભોજનમાંથી વધેલો ખોરાક ગરીબો, પ્રાણીઓ અને પક્ષીઓને ખાવા માટે નાખવામાં આવતો હતો અને આ જ આધારે તેમના વિશે કહેવામાં આવતું કે ધરતી ઉપર માનવીઓ અને પર્વતના શિખરો પર જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવનાર. તેમને ઝમઝમનો કૂવો, કાબા પાસેનો પવિત્ર કૂવો ખોદાનું સૌભાગ્ય પર પ્રાપ્ત થયું. તે કૂવાને બનુ ઝુરહુમે જ્યારે મક્કાથી દેશ નિકાલ કરવામાં આવ્યા તે સમયે પૂરી દીધો હતો. ત્યારથી તે સ્થળની જાણકારી કોઈને ન હતી. અબ્દુલ મુત્તલિબને સ્વપ્નમાં તે કૂવાનું સ્થાન બતાવવામાં આવ્યું અને ખોદવાનો આદેશ આપવામાં આવ્યો. જ્યારે તેઓએ ખોદકામ કર્યું તો જૂનો કૂવો મળી આવ્યો. તેમના સમયગાળામાં ખાનાએ કાબા પર હાથીવાળાઓના હુમલાની ઘટના બની. તે સૌ હબશના લોકો હબસી હતા. તેમના આગેવાનનું નામ અબ્રાહા હતું. અબ્રાહા યમન પર કબજો કરીને ત્યાંનો શાસક બની બેઠો હતો. તે ખાનાએ કાબાને તોડી પાડવા માટે 60,000 શસ્ત્રોથી સજ્જ સૈન્ય સાથે ચડી આવ્યો. પરંતુ જ્યારે મક્કાની પૂર્વમાં મુઝદલિફા અને મીનાની વચ્ચે મોહસ્સર નામની ખીણમાં પહોંચ્યો અને મક્કા પર ચડાઈ કરવા માટે તૈયાર થયો તો અલ્લાહ તાલાએ તેના સૈન્ય પર પક્ષીઓના ઝુંડ મોકલ્યા, જેમણે તેમના પર માટીના તીક્ષ્ણ પાંખરા જેવા પથ્થર વરસાવ્યા અને તેઓ ખવાયેલા સૂકા ઘાસ જેવા થઈ ગયા. આ ઘટના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મના 50 કે 55 દિવસો પહેલા બની હતી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ऐसे ही दीनी वीडियोस के लिए हमारी चैनल मदरसा मोहम्मदिया नडियाद को सब्सक्राइब करें, इस वीडियो को लाइक करें और कमेंट करें और ज़्यादा से ज़्यादा शेयर करें और सवाब के हकदार बने। जज़ाकल्लाह।